અમદાવાદ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ। શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂઆત થઈ છે। પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઈવે પર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને આ સાથે બોડકદેવ, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। તો અમદાવાદમાં આજે પણ વરસાદનું આગમન થયું છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ બંને તરફના અમદાવાદના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। શ્યામલ હોય, પ્રહલાદનગર હોય, શિવરંજની હોય, તમામ વિસ્તારોમાં વરસાદ છે। તો અમદાવાદમાં વરસાદની કેવી સ્થિતિ છે, ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે, જાણીશું અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, અમદાવાદમાં વરસાદની કેવી સ્થિતિ? ફાલ્ગુની વાત કરીએ તો લાંબા સમયથી અમદાવાદીઓ જે રાહ જોતા હતા તેવો વરસાદી માહોલ આખરે આજે જોવા મળ્યો છે। કારણ કે આજે સમગ્ર શહેરમાં એક સરખું વાતાવરણ છે અને સમગ્ર શહેરમાં ધીમી ધારે, જેને કહી શકાય કે આહલાદક વાતાવરણ છે, લોકો આ વરસાદને એન્જોય કરી શકે તેવું વાતાવરણ છે અને ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલમાં હું હવામાન વિભાગની કચેરી ખાતે જ ઉપસ્થિત છું અને જે ગ્રીનરી છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકે છે કે કેવો વાતાવરણ હાલમાં સર્જાયેલું છે। પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે હાલમાં 1 વાગ્યાનું જે 3 કલાક માટે સુધીનું જે બુલેટિન આપ્યું છે તેનામાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ જે જિલ્લા છે તેનામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। એટલે કે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। અને બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે મેઘરાજાની તોફાની બેટિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં, ખાસ કરીને આપણે સુરતના પણ દ્રશ્યો અહેવાલ બતાવ્યા, તેનામાં જે ગંભીર પરિસ્થિતિ થઈ છે તેની સરખામણીમાં હાલ સુધી વાત કરીએ તો અમદાવાદમાં બિલકુલ ધીમી ધારે લોકો પોતાના નિયત કામ માટે પણ નીકળી શકે તેવે પ્રકારનો વરસાદ છે। પરંતુ આગાહી છે તે મુજબ જો મોડી સાંજ સુધીમાં અતિ ભારે વરસાદ આવે તો આપણે 2 દિવસ પૂર્વેના વરસાદમાં શહેરની જે સ્થિતિ જોઈ હતી તેવા દ્રશ્યો ક્યાંક મોડી સાંજે ફરીથી જોવા મળી શકે છે। ફાલ્ગુની, અર્પણ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે।